7 જુલાઈ 2026ના રોજ એઆઈબીની એક્ઝામમાં તમને કેટલા માર્ક આવશે જાણવા માગો છો? સ્વાગત છે તમારું એઆઈબી એક્ઝામ પેપર સોલ્યુશનના ભાગ 4માં. નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ સંજય પંડિત અને આપ જોઈ રહ્યા છો કાયદાની વાતો. મિત્રો, આજે આપણે એઆઈબીની એક્ઝામની જે પેપર સોલ્યુશન છે એનો ચોથો ભાગ રજૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે પ્રશ્ન નંબર 31થી પ્રશ્ન નંબર 40ની ચર્ચા કરવાના છીએ, એના સાચા જવાબો આપવા જઈ રહ્યા છીએ અને સાથે સાથે ટૂંકી રૂપરેખા પણ આપશું. મિત્રો અત્યાર સુધીના આપણા 3 ભાગ છે એ પ્રસારિત થઈ ગયા છે. તમારે જો એક પણ ભાગ મિસ થઈ ગયો હોય તો ત્રણેય ભાગની લિંક છે એ કોમેન્ટ બોક્સમાં આપેલી છે, તમે જરૂરથી આ ભાગ જોઈ લેજો, જેથી કરીને પ્રશ્ન નંબર 1થી 30ની ચર્ચા આ 3 ભાગમાં કરવામાં આવી છે. તો આ 3 ભાગમાં 30 પ્રશ્નોમાંથી તમે કેટલા પ્રશ્નોના સાચા જવાબો લખીને આવ્યા છો પરીક્ષામાં એની તમને ખ્યાલ રહી, અને આજે આ ચોથા ભાગ મારફત તમને 1થી 40 પ્રશ્નોનો અંદાજ આવી જશે કે આમાં તમે કેટલા જવાબો સાચા આપ્યા છે. તો મિત્રો ચાલો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એઆઈબી એક્ઝામ પેપર સોલ્યુશન ભાગ 4. એમાં પહેલો પ્રશ્ન છે 31મો પ્રશ્ન. એઆઈબીની એક્ઝામમાં જે 31મો પ્રશ્ન પૂછાણો હતો એ પ્રશ્ન હતો, પેટન્ટ્સ અધિનિયમ 1970 હેઠળ પેટન્ટ ભારતના એક શોધકને આપવામાં આવે છે. નીચેમાંથી કયો વિકલ્પ કાયદા હેઠળ પેટન્ટ ધારકના અધિકારો પર મર્યાદાઓને યોગ્ય રીતે પ્રતિબંધિત કરે છે? એ. મંજૂરી વિના સરકાર દ્વારા શોધનો ઉપયોગ કરી શકાય નહીં. બી. સરકારને પેટન્ટ ધારકની સંમતિ વિના તેના પોતાના ઉદ્દેશો માટે શોધનો ઉપયોગ કરી શકે છે. ઓપ્શન સી, જો સરકારી સત્તાધિકારી દ્વારા ઉપયોગ કરવામાં આવે તો પેટન્ટ રદબાતલ થાય છે. ઓપ્શન ડી, એક વખત શોધનો ઉપયોગ સરકાર દ્વારા કરવામાં આવે ત્યાર પછી પેટન્ટ ધારક તમામ અધિકારો ગુમાવે છે. મિત્રો, આ પેટન્ટના કાયદાને લગતો પ્રશ્ન છે. આનો સાચો જવાબ છે ઓપ્શન બી, સરકાર પેટન્ટ ધારકની સંમતિ વિના તેના પોતાના ઉદ્દેશો માટે શોધનો ઉપયોગ કરી શકે છે. એટલે સરકાર છે એ જ્યારે જાહેર હિતમાં જરૂર પડે તો પેટન્ટ ધારકની મંજૂરી લેવાની જરૂર નથી, સરકાર છે એ એનો ઉપયોગ કરી શકે છે. ત્યારબાદનો પ્રશ્ન છે 32 નંબરનો પ્રશ્ન. ભારત દેશ એક્સ યુદ્ધ દરમિયાન ભારત એક્સના દુશ્મન દેશ ઘોષિત કરે છે. ભારત દેશ એક્સ યુદ્ધ દરમિયાન ભારત એક્સને દુશ્મન દેશ ઘોષિત કરે છે. એ. તટસ્થ મધ્યસ્થી અને બેંક મારફત બી ને દવાઓ સપ્લાય કરવા માટે એક કરાર કરે છે. નીચેમાંથી કયો વિકલ્પ ભારતીય કરાર અધિનિયમ 1872 હેઠળ સૌથી ચોક્કસ છે? ઓપ્શન એ, રદબાતલ યુદ્ધમાં દુશ્મન સાથે વેપાર કરવો પ્રતિબંધ છે અને તે જાહેર નીતિ વિરુદ્ધ છે. ઓપ્શન બી, માન્ય સરકાર સ્પષ્ટપણે રદ ન કરે ત્યાં સુધી. ઓપ્શન સી, રદબાતલ કરી શકાય, માત્ર ભારત સરકાર રદ કરી શકે છે. ઓપ્શન ડી, માન્ય માલ માનવીય છે અને ચૂકવણી તટસ્થ દેશ મારફત થાય છે. મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન ઈ, એ. રદબાતલ યુદ્ધમાં દુશ્મન સાથે વેપાર કરવો એ પ્રતિબંધ છે અને તે જાહેર નીતિ વિરુદ્ધ છે. આ કરારને લગતો કાયદો છે, પરંતુ જ્યારે બે દેશો વચ્ચે યુદ્ધ થાય અને કોઈ એક દેશને જો ભારત દેશે દુશ્મન દેશ જાહેર કર્યો હોય તો આવા દેશ સાથે વેપાર કરવો એ રદબાતલ, એની માટે જો કોઈ કરાર કરવામાં આવ્યો હોય તો કરાર છે એ રદબાતલ ગણવામાં આવશે. મિત્રો, એના પછીનો 33મો પ્રશ્ન છે, નીચેમાંથી કયા કેસમાં લોર્ડ રાઇટે નોંધ્યું હતું કે હેબિયસ કોર્પસનું અત્યધિક મૂલ્ય એ છે કે તે અરજદારની સ્વતંત્રતા અને તાત્કાલિક નિર્ધારિત કરવા માટે સક્ષમ બનાવે છે? ઓપ્શન એ, ન્યૂ સાઉથ વેલ્સ માટે એટર્ની જનરલ વિરુદ્ધ ટ્રેથોવાન 1932 એસી 526. ઓપ્શન બી, હોંગકોંગ માટે એટર્ની જનરલ વિરુદ્ધ NGUNCU 1983 2 એસી 629. ઓપ્શન સી, બુગ ડેકે વિરુદ્ધ ગૃહ વિભાગ માટે રાજ્ય સચિવ 1987 એસી 514. ઓપ્શન ડી, ગ્રીન વિરુદ્ધ ગૃહ બાબતોનો રાજ્ય સચિવ 1942 એસી 284. મિત્રો, આ જે પ્રશ્ન છે એ હેબિયસ કોર્પસની રીટને લગતો પ્રશ્ન છે, જેમાં વ્યક્તિની સ્વતંત્રતાને લગતો જે મુદ્દો છે એ નિર્ધારિત કરવા સક્ષમ બનાવતી હોય છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી, બુક ડેકે વિરુદ્ધ ગૃહ વિભાગ માટે રાજ્ય સચિવ 1987 એસી 514.
આ કેસમાં લોર્ડ રાઇટે નોંધ્યું હતું કે હેબિયસ કોર્પસ અત્યાધિક મૂલ્ય એ છે કે તે અરજદારની સ્વતંત્રતાને તાત્કાલિક નિર્ધારિત કરવા માટે સક્ષમ બનાવે છે. મિત્રો, એના પછીનો 34મો પ્રશ્ન આપણે જોઈએ. એ બીના પક્ષમાં જણાવીને એક દસ્તાવેજ અમલી કરે છે કે હું મારું ઘર બીને ₹5 લાખમાં વેચું છું. જો હું 3 વર્ષની અંદર રકમની પુનઃચૂકવણી કરું છું તો બી મને સંપત્તિ ટ્રાન્સફર કરશે, નહીંતર વેચાણ પૂર્ણ થશે. શરત સમાન દસ્તાવેજમાં સામેલ કરવામાં આવે છે. એ 3 વર્ષની અંદર પુનઃચૂકવણી કરવામાં નિષ્ફળ જાય છે. બી સંપૂર્ણ માલિકીનો દાવો કરે છે. સંપત્તિનું ટ્રાન્સફર અધિનિયમ 1882 હેઠળ યોગ્ય કાનૂની સ્થિતિની તપાસ કરો. મિત્રો, આના ઓપ્શન છે. ઓપ્શન એ તે શરતી વેચાણ દ્વારા મોર્ગેજ છે. બી એ અદાલત દ્વારા ફોરક્લોઝર મેળવવું જોઈએ. ઓપ્શન બી વ્યવહાર અનિશ્ચિતતા માટે રદબાતલ થાય છે. ઓપ્શન સી તે એક સંપૂર્ણ વેચાણ છે. બી આપમેળે સંપૂર્ણ માલિક બને છે. ઓપ્શન ડી તે પુનઃ ખરીદી માટે વિકલ્પ સાથેની લીઝ છે. મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન એ તે શરતી વેચાણ દ્વારા મોર્ગેજ છે. બી એ અદાલત દ્વારા ફોરક્લોઝર મેળવવું જોઈએ. એના પછી 35મો પ્રશ્ન છે. ભારતના બંધારણના નીચેમાંથી કયો આર્ટિકલ સંસદ દ્વારા હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1981ને ઘડવા માટે પ્રાથમિક કાયદાકીય આધાર બનાવે છે? એમાં ઓપ્શન છે આર્ટિકલ 253, ઓપ્શન બી આર્ટિકલ 233, ઓપ્શન સી આર્ટિકલ 252, ઓપ્શન ડી ઉપરનામાંથી કોઈ પણ નહીં. મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન સી આર્ટિકલ 252, જે આપણા બંધારણમાં સંસદને પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ હેઠળ જે કંઈ પણ પ્રાથમિક કાયદાઓ ઘડવા હોય એનો આધાર બનાવે છે. એના પછીનો પ્રશ્ન છે 36મો પ્રશ્ન. નીચેમાંથી કયું નિવેદન ભારતીય પુરાવા અધિનિયમ 1872ની સેક્શન 65B સંબંધમાં સાચું નથી? આ ખાસ ધ્યાન રાખજો, આમાં સાચું નથી એવો પ્રશ્ન પૂછ્યો છે. જવાબમાં ઓપ્શનો આપ્યા છે. ઓપ્શન એ ભારતીય પુરાવા અધિનિયમ 1872ની સેક્શન 65B(4) હેઠળ પ્રમાણપત્રની જરૂરિયાત પુરાવામાં ઇલેક્ટ્રોનિક રેકર્ડની સ્વીકાર્યતા અને માટે એક પૂર્વશરત છે. ઓપ્શન બી પીવી અનવર વિરુદ્ધ પી.કે. બશીરમાં અદાલતે ઠેરવ્યું હતું કે 65B ઇલેક્ટ્રોનિક પુરાવા માટે સંપૂર્ણ કોડ છે. ઓપ્શન સી AIR 2005 સુપ્રીમ કોર્ટ 3820માં નોંધાયેલ રાજ્ય દિલ્હી NCT વિરુદ્ધ નવજોત સંધુમાં માનનીય સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું હતું કે અદાલતો પ્રિન્ટઆઉટ્સ અને કોમ્પેક્ટ ડિસ્ક જેવા ઇલેક્ટ્રોનિક રેકર્ડ્સને પ્રમાણીકરણ વિના પ્રથમ દ્રષ્ટિના પુરાવા તરીકે સ્વીકારી શકે છે. ઓપ્શન ડી અર્જુન પંડિતરાવ ખોટકર વિરુદ્ધ કૈલાસ કુશનરાવ ગારતિયાલ 2020 7 SECના સીમાચિહ્ન ચુકાદો સંબંધિત જોગવાઈનું તાજેતરનું અર્થઘટન છે, જે કાયદાકીય ઉદ્દેશ સાથે સુસંગત અભિગમ પૂરો પાડે છે. મિત્રો, આમાં સાચો જવાબ છે ઓપ્શન સી AIR 2005 સુપ્રીમ કોર્ટ 3820માં નોંધાયેલ રાજ્ય વિરુદ્ધ નવજોત સંધુમાં માનનીય સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું હતું કે અદાલતો પ્રિન્ટઆઉટ અને કોમ્પેક્ટ ડિસ્ક જેવા ઇલેક્ટ્રોનિક રેકર્ડ્સને પ્રમાણીકરણ વિના પ્રથમ દ્રષ્ટિના પુરાવા તરીકે સ્વીકારી શકે છે. મિત્રો, પણ ત્યારબાદ આ અનવર પીવી અને અર્જુન પંડિતરાવના કેસમાં 65B છે એ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. મિત્રો, એટલે આનો જે સાચો જવાબ છે એ ઓપ્શન સી છે કે નીચેમાંથી કયું નિવેદન ભારતીય પુરાવા અધિનિયમ 1872ની સેક્શન 65Bના સંબંધમાં સાચું નથી? તો ઓપ્શન સી છે વિધાન સાચું નથી. એના પછીનો આપણે 37મો પ્રશ્ન જોઈએ. મિત્રો, સિવિલ પ્રક્રિયા સંહિતા એટલે સિવિલ પ્રોસિજર કોડ 1908 અનુસાર જો સિવિલ મુકદ્દમામાં વાદી અદાલત દ્વારા મંજૂર કરાયેલ સમયની અંદર સમન્સની સેવા માટે અદાલતની આવશ્યક ફી અથવા પોસ્ટ શુલ્ક ચૂકવવામાં નિષ્ફળ જાય છે તો અદાલત નીચે જણાવેલ કાર્યવાહી કરી શકે છે. ઓપ્શન એ નવી રજૂઆત માટે ફરિયાદ પરત કરવી. ઓપ્શન બી મુકદ્દમો ફગાવી શકે છે. ઓપ્શન સી સેવામાં અમલમાં આવે ત્યાં સુધી કાર્યવાહી પર રોક લગાવી શકે છે. ઓપ્શન ડી યોગ્યતાના આધારે મુકદ્દમાનો નિર્ણય લેવા માટે આગળ વધી શકે છે. મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન બી મુકદ્દમો ફગાવી શકે છે.
એટલે સિવિલ પ્રોસિજર કોડમાં જો સમન્સ કે એની પોસ્ટલ ફી કે રસીદ ચૂકવવામાં એની ટિકિટ છે એ લગાડવામાં ન આવે પ્રોસેસની, અથવા એની ફી ચૂકવવામાં ન આવે તો દાવો છે એ કાઢી શકે છે. એના પછીનો 38મો પ્રશ્ન છે, સિવિલ પ્રક્રિયા સંહિતા 1908 દ્વારા સંચાલિત કાર્યવાહીના અમલમાં જ્યાં ચુકાદા દેવાદાર સંપત્તિ અટેચ કરવામાં આવે છે અને ત્રાહિત પક્ષ સ્વતંત્ર હકનો દાવો રજૂ કરે છે, આવા દાવા માટે ઓપ્શન એ હુકમનામું પસાર કરનાર અદાલત દ્વારા પૂર્વ નિર્ણયની આવશ્યકતા હોય છે. ઓપ્શન બી બજાવણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ નિર્ણય લઈ શકાય છે. ઓપ્શન સી અલગ સિવિલ મુકદ્દમો દાખલ કરીને નિર્ણય લેવો આવશ્યક છે. ઓપ્શન ડી બજાવણી કરતી અદાલત દ્વારા નિર્ણય લેવામાં આવશે. મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન ડી બજાવણી કરતી અદાલત દ્વારા નિર્ણય લેવામાં આવશે. એના પછીનો 39મો પ્રશ્ન છે, નીચેમાંથી કયો વિકલ્પ ભારતીય સાક્ષી અધિનિયમ 2023ની સેક્શન 2 હેઠળ ધારણાના માળખામાં આવતો નથી? ઓપ્શન એ અખંડનીય પુરાવો, ઓપ્શન બી ધારી લેશે, ઓપ્શન સી નિર્ણાયક પુરાવો, ઓપ્શન ડી હોઈ શકે. આનો સાચો જવાબ છે ઓપ્શન એ અખંડનીય પુરાવો. મિત્રો, એના પછીનો 40મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નમાં એક નિવેદન પછી 2 નિષ્કર્ષ 1 અને 2 આપવામાં આવ્યા છે. નિવેદન, લઘુમતી શેરધારકો દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે કે એબીસીના પ્રમોટર્સ વૈકલ્પિક રીતે કન્વર્ટેબલ પ્રેફરન્સ શેરો અને રીમેમ્બર પ્રેફરન્સ શેરો એબીસીના પ્રમોટર્સ દ્વારા નિયંત્રિત ટ્રસ્ટને તેમના વ્યાજબી બજાર મૂલ્યથી ખૂબ ઓછી કિંમતે વેચ્યા હતા, જેનાથી એબીસી અને તેના શેરધારકોને નાણાકીય નુકસાન થયું હતું. કાયદા હેઠળ લઘુમતી શેરધારકો માટે શું ઉપાય છે? ઓપ્શન એ નિષ્કર્ષ 1, લઘુમતી શેરધારકો કંપનીઝ અધિનિયમ 2013ની સેક્શન 245 હેઠળ ક્લાસ એક્શન માટે અરજી કરી શકે છે, જેમાં એનસીએલટી પાસેથી વૈકલ્પિક રીતે કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર અને રિડીમેબલ પ્રેફરન્સ શેરના વેચાણને ઉલટાવી દેવા અથવા લઘુમતી શેરધારકોને વળતર આપવા માટે નિર્દેશો માંગવામાં આવી શકે છે. નિષ્કર્ષ 2, પીડિત સભ્યો કંપનીના અધિનિયમ 2013ની સેક્શન 241 હેઠળ જુલમ અથવા ગેરવહીવટના કૃત્ય સામે તેમના અધિકારોને સુરક્ષિત રાખવા માટે વ્યક્તિગત રીતે આગળ વધી શકે છે. ઉપરના નિવેદન અને નિષ્કર્ષના સંદર્ભમાં નીચેમાંથી કયો વિકલ્પ સાચો છે? ઓપ્શન એ નિષ્કર્ષ 1 કે 2 અનુસરતા નથી. ઓપ્શન બી બંને નિષ્કર્ષ 1 અને 2 અનુસરે છે. ઓપ્શન સી માત્ર નિષ્કર્ષ 1 અનુસરે છે. ઓપ્શન ડી માત્ર નિષ્કર્ષ 2 અનુસરે છે. મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન બી બંને નિષ્કર્ષ 1 અને 2 અનુસરે છે. તો મિત્રો, આજે આપણે અહીંયા ચોથા ભાગને પૂર્ણ વિરામ કરીએ છીએ. આપણે 1 થી 40 પ્રશ્નોના જવાબો મેળવ્યા છે એઆઈબીની એક્ઝામમાં. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે આ 40 પ્રશ્નોમાંથી તમે કેટલા સાચા જવાબો લખીને આવ્યા છો. તો તમે જેટલા સાચા જવાબો લખ્યા હોય એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવતીકાલે રાત્રે 9:30 ટકોરે આપણે ભાગ 5 સાથે મળીશું. ભાગ 5માં આપણે ચર્ચા કરશું પ્રશ્ન નંબર 41 થી પ્રશ્ન નંબર 85. મિત્રો, તો આવતીકાલે ફરી પાછા મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. ધન્યવાદ. આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે કાયદાની વાતો સાથે જોડાયેલા રહો.